બનાસકાંઠાનું ધરમધામ મોરલ, જ્યાં ભક્તિ, શ્રદ્ધા અને ચમત્કાર એકસાથે અનુભવે છે. બનાસકાંઠા જિલ્લાનો લાખણી તાલુકો અને તેમાં આવેલું મોરલ ગામ આ સ્થાન માત્ર ગામ નહીં, ભક્તિનો જીવંત પ્રતીક બની ચૂક્યું છે. અહીં વસે છે સધીમાં અને મેલડીમાં, જેના મંદિરમાં દર રવિવારે હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે. ભુવાજી ચેતનભાઈ પ્રજાપતિ એટલે કે CN ભુવાજી માતાજીના આશીર્વાદથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થવામાં સાધક બની રહ્યા છે. ગુજરાતના ખૂણે ખૂણેમાંથી ભક્તો અહીં દર્શન માટે આવે છે અને આનંદપૂર્વક ભોજન પ્રસાદનો લાભ પણ મેળવે છે. કહે છે કે જે કોઈ દિલથી પ્રાર્થના કરે છે, મા સધી અને મા મેલડી તેનું સારું કરે છે અને આવી શ્રદ્ધા જ મોરલ ધામને ચમત્કારિક ધામ બનાવે છે. ધર્મ અને ભક્તિથી ભરેલું આ વિશેષ રિપોર્ટ સત્યમ એક્સપ્રેસ ન્યૂઝ ગુજરાતી, મોરલ ધામ, લાખણી, બનાસકાંઠા. જય માતાજી, મારું નામ છે CN ભુવાજી. બેઝિકલી મોરલનો વતની છું, બાય કાસ્ટ પ્રજાપતિ. આ સતી મેલડીના કૃપાથી ઘણા બધા ભાવિ ભક્તોના કામ થયા છે અને ઘણા બધા લોકો અહીંયા શ્રદ્ધા આસ્થાથી આવે છે, તેમનું 100% કામ થાય છે. આખા ઉત્તર ગુજરાતની અંદર એક જ મંદિર આ એવું છે કે જ્યાં શોર્ટ ટાઈમની અંદર લોકોના કામ થાય છે. લોકો અહીંયા કોઈ ધક્કા ખવડાવવામાં આવતું નહીં, કોઈને વાયદા આપવામાં આવતા નહીં. જે આવે છે એની મન આસ્થાથી શ્રદ્ધાથી રવિવારે આવે છે એનું કામ થઈ જાય છે. પ્લસ અહીંયા કોઈ પણ એવી રિક્વાયરમેન્ટ કે આપણે માંગવામાં આવતું નથી. જેની યથાશક્તિ પાણે જે સેવા કરે છે એ રીતે આપણે સેવા પણ કરીએ છીએ. રસોડું રામ રસોડું ચાલે છે, આપણું 24 કલાક આપણું રામ રસોડું ચાલુ રહે છે. પછી જે ભાવિ ભક્તો આવે છે જેની અંદર કેન્સર જેવી ઘણી બધી લાઇવર બીમારીઓ છે, ઘણી જગ્યાએ ડોક્ટરો છૂટી પડ્યા હોય, હમણાં ઘણા પેશન્ટ એવા આવે છે કે આઈસીયુમાંથી સીધા હોય આવી, તો માતાના એવા 50 પ્રગટ એવા 50 માં સધીના કે જે આઈસીયુમાંથી પણ 72 કલાકમાં 14 કલાકમાં એને રજા આપી દે છે. તો આ જે ધરતી છે એ ટોટલી આસ્થાનું એક કેન્દ્ર છે અને અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો આવે છે, જેમાં કચ્છથી આવે છે, કોઈ કાઠિયાવાડથી આવે છે, કોઈ સુરેન્દ્રનગરથી આવે છે, અમદાવાદથી આવે છે, રાજકોટથી આવે છે, સુરતથી આવે છે. અને દરેક લોકોને શ્રદ્ધા છે અને છેકથી ભારત તો આપણી શ્રદ્ધા સાથે જોડાયેલું છે. એટલે આપણે એક સનાતન ધર્મને પણ માનીએ છીએ અને દેવી દેવતાને માનીએ છીએ, જેથી કરીને પબ્લિકની અંદર જાગૃતતા આવે. બીજા નંબરની વસ્તુ, આપણા સાનિધ્યની અંદર, સંસ્થાની અંદર દારૂ મુક્તિ, વ્યસન મુક્તિ એ પણ આપણે કરાવીએ છીએ. સાથે સાથે આપણે સારા જીવન કઈ રીતે જીવીએ એ પણ અહીંયા શીખવાડવામાં આવશે. અને આ માતાજીના પ્રગટ 50 છે, તો હું તો એટલું જ કહેવા માંગીશ કે એકવાર ખાલી મુલાકાત લ્યો, દર્શન કરો એટલે ખ્યાલ આવી જાય કે અહીંયા શું છે. જે લોકો એમ કહે છે કે ભાઈ અમે દેવને નથી માનતા, ઘણા લોકો છે, એજ્યુકેટેડ લોકો છે કે આઈ ડોન્ટ બિલીવ ધીસ માતાજી અને ભુવાજી. એઝ અ educated people, this enter this Mataji vibration, this body do not believe this, but I am believing. I am also post-graduate studying English. I am also post-graduate studying English medium by the because I am student of the Aburu and has a complete this IELTS exam and TOEFL exam. This clear and 6.5 and I am going to Germany, but do not going out of country. As I am fully believe this Mataji, Mary Mata and Sati Mata, and I am also proud of you, my Mataji. ભુવાજી, આપ કેટલું ભણેલા છો ને તમને માતાજી કેવી રીતે પ્રસન્ન થયા? ઘણા લોકો એવા હોય કે માતાજીના દર્શન કરે, સેવા કરે, પણ પ્રગટ થતી તમને કેવી રીતે પ્રસન્ન થઈ માતા? મને છેકથી માતાજી ઉપર શ્રદ્ધા છે અને છેકથી આપણે સનાતન ધર્મની અંદર માનીએ છીએ કે ભાઈ હિન્દુ ધર્મની અંદર જન્મ લીધો છે તો અહીંયા 33 કોટી દેવ છે. તો છેકથી આપણે મંદિરોમાં જતા, દર્શન કરતા, માતાજીને માનતા. પણ એક સમય એવો આવ્યો કે મારી પેઢીની માતા જાગી. 280 વર્ષે આ માતા મને મળેલી છે. 280 વર્ષે માતાજીએ મને ફેસ ટુ ફેસ દર્શન આપ્યા અને એ દિવસનો મારો હાથ પકડ્યો અને માતા મને ઉગી છે. પછી ઘણા લોકો કહેતા હોય ભુવાજી તું વાતી માતાજી આવે તો અહીંયા એવા પ્રગટ 50 છે કે તમે આ સભાની અંદર 1 કલાક બેહો એટલે તમને એના પુરાવા મળી જાય. એને કહેતા કે શ્રદ્ધા હોય અહીંયા પુરાવાની જરૂર ન હોય, પણ આપણા મંદિરમાં એવા પુરાવા પણ છે કે તમે 1 કલાક આ સાનિધ્યની અંદર બેસો એટલે તમને ખ્યાલ આવી જાય કે અહીંયા માતા છે કે નથી. નહીં, અને ઘણા બધા સાયન્સમાં એવું કહે છે કે માતાજી હોતી નથી, પણ હું એવું કહું છું કે જ્યાં તમારી ડોક્ટરની દવા સુધી પડે, જ્યાં ડોક્ટરો સુધી પડે, જ્યાં કોઈ તમારું હાથ ના પકડતું હોય, એક જ આ મોરાલના રજવાડાની માતા સધી મેલડી એનો હાથ પકડે છે.